નમસ્તે, કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજની વાર્તા ખૂબ જ ભાવુક છે. આ વાર્તા 10 વર્ષના બાળકની દર્દનાર વાર્તા છે. વાર્તા ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી છે. તો ચાલો આખી વાર્તા સાંભળીએ. શિયાળાની ઠંડી સાંજ હતી. ડીએસપી વિક્રમસિંહ પોતાની કારમાં બેઠા હતા અને કોઈ જરૂરી મીટિંગમાં જઈ રહ્યા હતા. રસ્તા ઉપરથી થોડી ભીડ હતી અને કાર ટ્રાફિકમાંથી ધીમે ધીમે આગળ વધી રહી હતી. પછી એક નાનો બાળક ફાટેલા જૂના કપડાં પહેરેલો ખુલ્લા પગે તેની કાર પાસે આવ્યો અને ભીખ માંગવા લાગ્યો. વિક્રમે બાળકને અવાજ સાંભળ્યો. સાહેબ, મને થોડા પૈસા આપો ને, હું 2 દિવસથી ભૂખ્યો છું. બાળકના અવાજમાં કંઈક એવું હતું જેણે વિક્રમના હૃદયને હચમચાવી નાખ્યું. તેણે તરત જ કારનો કાચ નીચે કર્યો અને ખિસ્સામાંથી થોડા પૈસા કાઢવા જતો હતો. ત્યારે બાળકે વિક્રમની આંખોમાં જોયું અને આશ્ચર્યચકિત થઈને તેણે કહ્યું, તમે તો મારા પિતા છો. આ સાંભળીને વિક્રમના હાથ ધ્રુજવા લાગ્યા. બાળકની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે તે વર્ષોથી કોઈકની રાહ જોઈ રહ્યો હોય. શું વિક્રમના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું? ત્યારે બાળક રડવા લાગ્યું. આસપાસના લોકો પણ શું મામલો છે તે જોવા માટે ઊભા રહ્યા. વિક્રમની નજર બાળકના ચહેરા પર અટકેલી હતી. તેના ચહેરાના કેટલાક ભાગોમાં એક વિચિત્ર સમાનતા હતી. કોઈક રીતે આ ચહેરો તેને પરિચિત લાગતો હતો. મારું નામ સૂરજ છે. મારી માતાએ મને કહ્યું હતું કે મારા પિતા પોલીસમાં છે, પણ તેઓ અમને છોડીને ચાલ્યા ગયા છે. વિક્રમનું મન આઘાત પામ્યું. કેટલીક જૂની યાદો ઝાંખી દેખાવા લાગી. કોઈક એવું હતું જેને તેને પાછળ છોડી દીધું હતું. એક ભૂતકાળ જેને તે ભૂલી ગયો હતો. ડીએસપી વિક્રમસિંહનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તેના હાથ ધ્રુજતા હતા. તેની આંખોમાં વીતેલા વર્ષોના પડછાયા તરવરવા લાગ્યા. ગાડીની અંદર બેઠા બેઠા તેનો આખો ભૂતકાળ તેની નજર સામે આવી ગયો. તું કોણ છે? તને આ બધું કોણે કહ્યું? વિક્રમને શબ્દો કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. બાળકની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ પાછળ આંસુનું કારણ પણ હતું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માતાએ મને કહ્યું હતું, માએ કહ્યું હતું કે મારા પિતા ખૂબ મોટા અધિકારી છે. તેઓ અમને છોડીને ચાલ્યા ગયા હતા. માતાએ કહ્યું હતું કે તે એક દિવસ જરૂર આવશે, પણ માં આવે નથી રહી. માં આવે. વિક્રમના ઉદાસ ચહેરા પર જાણે વીજળી પડી. બાળકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે પોતાની નાની આંગળીઓથી પોતાના ફાટેલા શર્ટનો ખૂણો પકડી લીધો. હા, માં બીમાર હતી. તે ઘણા સમયથી ભૂખી હતી. તેણે કહ્યું હતું કે પપ્પા આવીને અમને લઈ જશે, પણ તેઓ ના આવ્યા. પછી એક દિવસમાં હંમેશા માટે સૂઈ ગઈ અને ફરી ક્યારેય જાગી નહીં. આ સાંભળીને વિક્રમનું હૃદય એક વિચિત્ર પીડાથી ભરાઈ ગયું, જાણે કોઈએ તેની છાતીમાં છરો ભોંક્યો હોય. હવે ભીડ વધુ વધી ગઈ હતી. લોકો ઊભા રહીને જોવા લાગ્યા હતા કે શું થઈ રહ્યું છે. તારી માતા કોણ હતી? વિક્રમે લગભગ અનિચ્છાએ પૂછ્યું, પણ તેની અંદર એક તોફાન મચેલું હતું. બાળકે ધીમેથી કહ્યું, સીમા. માનું નામ સીમા હતું. આ નામ વિક્રમના કાન સુધી પહોંચતાની સાથે જ તેની આંખો સામે એક વર્ષો જૂનું ચિત્ર જકડ્યું ગયું. 14 વર્ષ પહેલાં સીમા તેના જીવનનો પહેલો પ્રેમ કોલેજના દિવસોમાં બંને સાથે જીવવા અને મરવાની કસમ ખાધી હતી. વિક્રમે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ જ્યારે તે પોલીસ સેવામાં પસંદગી પામ્યો, તેથી તેના પરિવારે તેને સીમાથી દૂર કરી દીધો. તું એક સામાન્ય અને છોકરી સાથે લગ્ન ન કરી શકે. વિક્રમ, તેના પિતાનો એ કઠોર અવાજ હજુ પણ તેની નસોમાં ઝારની જેમ દોડી રહ્યો હતો. સીમા ગર્ભવતી હતી, પણ વિક્રમ લાચાર હતો. તેની કારકિર્દી, પરિવાર, સમાજ બધું જ તેની વિરુદ્ધ હતું. તે નબળો પડી ગયો અને સીમાને છોડીને જતો રહ્યો. તેને ક્યારેય પાછળ વળીને જોયું પણ નહીં. વર્તમાનમાં વિક્રમની આંખો લાલ થઈ ગઈ. તેની સામે ઊભેલું એ જ બાળક તેનો દીકરો હતો. તે ગાડીમાંથી નીચે ઉતર્યો અને સૂરજ સામે ઘૂંટણીએ બેસી ગયો. દીકરા, મને માફ કરી દે. સૂરજ કંઈ સમજી શક્યો નહીં. આ પહેલીવાર હતું જ્યારે કોઈએ તેને દીકરો કહ્યું હતું. તે આશ્ચર્યથી વિક્રમ તરફ જોતો રહ્યો. મેં બહુ મોટી ભૂલ કરી. હું તારી માતા પાસે પાછો ફરી શક્યો નહીં, પણ હવે હું તને એકલો નહીં. આટલું કહેતા કહેતા વિક્રમનો અવાજ રૂંધાઈ ગયો. સૂરજે તેના નાના હાથોથી વિક્રમના ચહેરાને હળવેથી સ્પર્શ કર્યો. તો હવે તમે મને છોડીને નહીં જાઓ?
વિક્રમે તેને ગળે લગાવી લીધો. ના, ફરી ક્યારેય નહીં. પણ એ એટલું સરળ ન હતું. પોલીસ અધિકારી વિક્રમસિંહના જીવનમાં આ ભૂલી ગયેલો સંબંધ કેવો વળાંક લેશે? શું સમાજ આ સ્વીકારશે? તે સૂરજને તેના પિતાનું નામ આપી શકશે? વિક્રમે સૂરજને ગળે લગાવ્યો, પણ તેના અંદર અપરાધ અને પછતાવાની આગ સળગી રહી હતી. રસ્તા ઉપર ઊભેલા લોકો હવે ધીમે ધીમે વિખેરાઈ ગયા હતા, પણ સૂરજની માસૂમ નજર હજુ પણ વિક્રમના ચહેરા પર અટકેલી હતી. દીકરા, તું અત્યારે ક્યાં રહે છે? વિક્રમે ધીમેથી પૂછ્યું. સૂરજે ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, જ્યાં મને જગ્યા મળે ત્યાં હું સૂઈ જાઉં છું. ક્યારેક મંદિરની બહાર, ક્યારેક ફૂટપાથ પર, ક્યારેક ભૂખ્યા સૂવું પડે છે. આ સાંભળીને વિક્રમનું હૃદય બેસી ગયું. એક બાળક જેના પિતા ડીએસપી હતા, તે રસ્તા પર ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ વિચારીને તેની આંખોમાં પીડા ઉતરી આવી. અને જ્યારે માતા બીમાર હતી ત્યારે તે કોઈની મદદ ન માંગી. સૂરજની આંખોમાં આંસુ હતા. માએ કહ્યું હતું કે આપણા પોતાના લોકો આપણને છોડીને ચાલ્યા ગયા છે, તો આપણે અજાણ્યા લોકો પાસેથી શું અપેક્ષા રાખીએ? આ સાંભળીને વિક્રમને એવું લાગ્યું કે કોઈએ તેનો આત્મા ચીરી નાખ્યો હોય. માએ ઘણું બધું સહન કર્યું હતું. પપ્પા, તે ખૂબ પીડામાં હતી. જ્યારે ભૂખ લાગતી ત્યારે તે મને તેના ભાગનું ભોજન આપતી અને પોતે ઘણા દિવસ સુધી ભૂખી રહેતી હતી. હું કહેતો, પણ માં, તમે પણ ખાઓ, પણ તે ફક્ત એટલું જ કહેતી, દીકરા, મને ભૂખી નથી લાગી. આટલું કહીને સૂરજ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની સીમા, જેને તે ખૂબ પ્રેમ કરતો હતો, જે વ્યક્તિએ તેના પર આંધળો વિશ્વાસ કર્યો હતો, તે ખૂબ જ પીડામાં હતી અને તેને ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તેનું મન પોતાને પ્રશ્ન કરવા લાગ્યું, શું ફક્ત વર્દી પહેરવાથી હું સારો વ્યક્તિ બની ગયો છું? ડીએસપી બનવાથી મારા પાપો ધોવાઈ જશે? શું હું એક મૃત સ્ત્રીનું ઋણ ચૂકવી શકીશ? તેના અંદર અપરાધ ભાવનું વાવાઝોડું ઉભરી રહ્યું હતું. દીકરા, મમ્મીને છેલ્લી વાર કંઈ કહ્યું હતું? વિક્રમે ધ્રુજતા અવાજે પૂછ્યું. સૂરજે આંખોમાંથી આંસુ લૂછ્યા અને ધીમેથી કહ્યું, હા, મમ્મીએ કહ્યું હતું, જો તું ક્યારે પપ્પાને મળે તો તેમને કહેજે કે મેં ક્યારેય તેમને દોષ નથી આપ્યો. બસ તેમને આટલું જ કહેજે કે સૂરજને એકલો ના છોડતા. આ સાંભળીને વિક્રમનું શરીર સૂંદ થઈ ગયું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે એક ક્ષણમાં તૂટી ગયો. ગાડી પાસે બેઠેલો એક ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી આજે પોતે દુનિયાનો સૌથી ગુનેગાર વ્યક્તિ અનુભવી રહ્યો હતો. તેનો પોતાનો દીકરો રસ્તા પર ભીખ માંગતો રહ્યો. તેની પોતાની પત્ની ધીમે ધીમે મૃત્યુ પામી અને તે આ બધાથી અજાણ પોતાના જીવનમાં ખુશ રહ્યો. વિક્રમે સૂરજને તેના બંને ખભાથી પકડીને કહ્યું, દીકરા, હું તને તારો હક અપાવીને રહીશ. હું તને આ દુનિયાની બધી ખુશીઓ આપીશ. તારા પિતા તને તારા જીવનની દરેક ભૂખ અને દરેક પીડાનો હિસાબ આપશે. પણ શું સમાજ તેને આટલી સરળતાથી સ્વીકારશે? શું વિક્રમ પોતાના ગુનેગારોનું પ્રાયશ્ચિત કરી શકશે? સૂરજની માસૂમ આંખો આંસુઓથી ભરેલી હતી અને વિક્રમની અંદર અફસોસની આગ સળગી રહી હતી. તેણે સૂરજના નાના હાથ પોતાના મજબૂત હાથમાં પકડીને કહ્યું, દીકરા, આજથી તારા પિતા તારી સાથે છે અને કોઈ તને ભૂખ્યું સૂવા નહીં દે, કોઈ તને કઠોર ઠોકર નહીં મારે. પણ સૂરજે ધીમેથી પોતાનો હાથ ખેંચી લીધો. હવે તમે કેમ આવ્યા છો, પપ્પા? માં જીવતી હતી ત્યારે તમે ક્યાં હતા? વિક્રમ પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. તે ત્યાં મૂર્તિની જેમ ઊભો રહ્યો. સૂરજની આંખોમાં એક અલગ પ્રકારનું દુઃખ હતું. ભૂખ કરતાં પણ મોટું દુઃખ, નકારવામાં આવવાનું દુઃખ. માં રડતી હતી ત્યારે તમે ક્યાં હતા? જ્યારે અમને અમારા ભાડાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તમે ક્યાં હતા? જ્યારે હું મંદિરની બહાર બેસીને લોકોના વપરાયેલી થાળીઓમાંથી રોટલી ખાતો હતો ત્યારે તમે ક્યાં હતા? સૂરજનો દરેક શબ્દ વિક્રમના હૃદયને તીરની જેમ વીંધી રહ્યો હતો. તેની નજર સમક્ષ હવે કોઈ આદરણીય ડીએસપી ન હતો, ફક્ત એક ગુનેગાર જે પોતાના લોહીને ઘરે ઘરે ભટકવા માટે છોડી ગયો હતો. વિક્રમે ધ્રુજતા સૂરજના માથા પર હાથ મૂક્યો. દીકરા, હું પાપી છું, પણ હું હવે કોઈ ભૂલ નહીં કરું. ત્યારે સૂરજે કડવાશથી કહ્યું, ભૂલ શું? આ ભૂલ હતી કે ગુનો? ભીડ ફરી એકવાર અટકી ગઈ. કેટલાક લોકો કાનાફૂસી કરી રહ્યા હતા.
શું આ ડીએસપી સાહેબનો દીકરો છે? તેમણે તેને સ્વીકાર્યો કેમ નહીં? આટલો ઊંચો અધિકારી અને તેનું પોતાનું બાળક ભીખ માગી રહ્યું હતું. પહેલીવાર વિક્રમને પોતાનો વર્દી એક બોજ લાગવા લાગી હતી. સૂરજે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, પપ્પા, હવે મને તમારી સાથે ન લઈ જાઓ. હું જ્યાં છું ત્યાં ઠીક છું. મને આ જીવનની આદત પડી ગઈ છે. આ સાંભળીને વિક્રમનું હૃદય હચમચી ગયું. તેનો દીકરો તેને નકારી રહ્યો હતો. તેણે વિનંતી કરી, દીકરા, કૃપા કરીને મને એક તક આપ. હું તને દુનિયાની બધી ખુશી આપીશ. ત્યારે સૂરજે સીધું તેની આંખોમાં જોયું અને કહ્યું, શું તમે મારી માને પાછી લાવી શકો છો? આ સાંભળીને વિક્રમનો અવાજ તેના ગળામાં અટવાઈ ગયો. તેનો ચહેરો ફીકો પડી ગયો. ત્યારે સૂરજે ધીમેથી કહ્યું, જો મારે મારી માતા ગુમાવવી પડે તો હું આ બધું શા માટે ઈચ્છું? આટલું કહીને તે પાછો ફર્યો અને જવા લાગ્યો. વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો પોતાનો દીકરો તેના તરફ પીઠ ફેરવી રહ્યો હતો. વિક્રમે અટકીને કહ્યું, દીકરા, હું તારો ગુનેગાર છું, પણ મને સજા ના આપ. મારાથી જે થયું તે હું ક્યારેય બદલી શકતો નથી, પણ હું તારું ભવિષ્ય સારું બનાવી શકું છું. હું તારો પિતા છું. મને તને સ્વીકારવાનો પૂરો અધિકાર છે. સૂરજ થંભી ગયો. તમે હક ગુમાવી દીધો, પપ્પા. જે દિવસે માં ભૂખથી મરી ગઈ. આટલું કહીને સૂરજ ભીડમાં ગાયબ થઈ ગયો. વિક્રમ પોતાની જગ્યાએ જડ થઈ ગયો. રસ્તા પર લોકો અને વાહનો હતા, પણ તે પોતાને એકદમ એકલો અનુભવી રહ્યો હતો. સૂરજ ભીડમાં ખોવાઈ ગયો હતો, પણ વિક્રમ હજુ પણ ત્યાં જ ઊભો હતો, જાણે કોઈએ તેનો આત્મા લઈ લીધો હોય. તેની આંખો સામે બધું ઝાંખું થઈ રહ્યું હતું. મેં મારા પોતાના દીકરાને ગુમાવી દીધો. તેણે આસપાસ જોયું, પણ સૂરજ ક્યાંય દેખાતો ન હતો. તેણે ફૂટપાથ પરના બાળકોને પૂછવાનું શરૂ કર્યું. એક છોકરો હતો, લગભગ તમારી ઉંમરનો, ઉઘાડા પગે ફાટેલા કપડાં પહેરેલો. ક્યાં ગયો? બાળકોએ ડરથી માથું ઝુકાવ્યું. કોઈને કંઈ ખબર ન હતી. વિક્રમને ખ્યાલ આવ્યો કે તે સૂરજને આટલી બધી વાર છોડી ચૂક્યો છે કે હવે સૂરજ પણ તેને છોડી ચૂક્યો હતો. મોડી રાત થઈ ગઈ હતી. વિક્રમ ઘરે પહોંચી ગયો, પણ ઘર હવે ઘર જેવું લાગતું ન હતું. તેના કબાટમાં ઘણા મેડલ અને ટ્રોફી રાખેલી હતી. તેણે તેમની સામે જોયું અને પોતાને પૂછ્યું, આ બધામાંથી મને શું મળ્યું? જો મારા પોતાના બાળકે મને નકારી કાઢ્યો છે, તો હું કયો સન્માન લઈને ફરી રહ્યો છું? તે રૂમમાં પડેલો સીમાનો જૂનો ફોટો શોધવા લાગ્યો. ફોટો મળતાની સાથે જ તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. સીમા, મને માફ કરી દે. મેં તને અને મારા દીકરા બંનેને ગુમાવી દીધા. તેના ફોનની ઘંટી વાગી. સાહેબ, ફૂટપાથ પર એક છોકરો બેભાન અવસ્થામાં પડેલો છે. તે ખૂબ જ નબળો લાગે છે. કદાચ ભૂખના કારણે. વિક્રમનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. સૂરજ, હા સાહેબ, એ જ છોકરો જે તમારી સાથે હતો. વિક્રમ કોઈ પણ વિલંબ કર્યા વગર ફોન હાથમાં લીધા વિના બહાર આવ્યો અને જીભ ચાલુ કરી. જ્યારે વિક્રમ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે સૂરજને બેભાન પડેલો જોયો. ઠંડીમાં સંકોચાઈ ગયેલો. તેના શરીર પર ફક્ત એક પાતળો શર્ટ હતો અને ચહેરો સફેદ થઈ ગયો હતો. વિક્રમે તેને ખોળામાં ઉપાડ્યો અને તેની નાડી તપાસવા લાગ્યો. સૂરજ, દીકરા, આંખો ખોલ. પણ સૂરજ બિલકુલ સ્થિર હતો. ભીડ ભેગી થઈ ગઈ હતી. કોઈએ કહ્યું, સાહેબ, તેને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. વિક્રમે સમય બગાડ્યા વિના સૂરજને ગાડીમાં બેસાડ્યો અને હોસ્પિટલ તરફ દોડી ગયો. સૂરજના ઠંડા હાથ આખા રસ્તે તેના હાથમાં હતા. વિક્રમનું હૃદય ખૂબ જ જોરથી ધબકતું હતું. જો તેને કંઈક થઈ જશે, તો જો તે મને કાયમ માટે છોડીને જતો રહેશે, તો તેની આંખોમાંથી આંસુ વહી ગયા. ભગવાન, મને કોઈ પણ સજા મંજૂર છે, પણ મારા દીકરાને બચાવી લો. ગાડી હોસ્પિટલના ગેટ પર ઊભી રહી. વિક્રમ સૂરજને હાથમાં લઈને દોડ્યો. ડૉક્ટર, આને બચાવી લો. ડૉક્ટરોએ સ્ટ્રેચર મંગાવ્યું અને સૂરજને અંદર લઈ ગયા. વિક્રમ દરવાજાની બહાર જ પડી ગયો. જો સૂરજ મને કાયમ માટે છોડીને ચાલ્યો જશે, તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ઓપરેશન થિયેટરની લાલ લાઇટ ચાલુ થઈ ગઈ હતી. વિક્રમ દરવાજાની બહાર અર્ધ બેભાન બેઠો હતો. હાથ ધ્રુજતા હતા. આંખોમાંથી આંસુ અટકતા ન હતા. અંદર ડૉક્ટરો તેના જીવનની સૌથી મોટી કસોટી લઈ રહ્યા હતા. તેના પુત્ર માટે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ વિક્રમ માટે દરેક સમયે પસાર થતી સેકન્ડ એક વર્ષ જેવી લાગતી હતી. સૂરજના શબ્દો તેના કાનમાં ગૂંજ્યા.
માં ભૂખી હતી ત્યારે તમે ક્યાં હતા? હું ભીખ માંગતો હતો ત્યારે તમે ક્યાં હતા? વિક્રમનું મન ચીસ પાડી ઉઠ્યું. હું દોષિત છું, પણ ભગવાન કૃપા કરીને મારા દીકરાને ન છીનવી લો. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડોક્ટર બહાર આવ્યા. વિક્રમ કૂદીને ઊભો થયો. ડોક્ટર, મારો દીકરો કેવો છે? ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તે ઘણા સમયથી ભૂખ્યો હતો. તેનું શરીર ખૂબ જ નબળું છે. તેની હાલત નાજુક છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. ડોક્ટર, તેને બચાવી લો. મારા જીવ લઈ લો, પણ તેને બચાવો. વિક્રમે ડોક્ટરને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો. ડોક્ટર કંઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા. વિક્રમ દિવાલ સાથે ઝૂકીને બેઠો. જો સૂરજને કંઈ થઈ જશે તો હું કેવી રીતે જીવીશ? કલાકો પછી નર્સ બહાર આવી. દર્દી ભાનમાં આવી ગયો છે, પણ ખૂબ જ નબળો છે. આટલું સાંભળીને વિક્રમ સમય બગાડ્યા વિના રૂમ તરફ દોડ્યો. સૂરજના રૂમમાં સફેદ ચાદર નીચે સૂતો હતો. તેનો ચહેરો નિશ્ચિત થઈ ગયો હતો. આંખો અડધી ખુલ્લી હતી. વિક્રમે તેનો હાથ પકડ્યો. દીકરા, પપ્પા આવી ગયા છે. હવે કંઈ નહીં થાય. ત્યારે સૂરજે અવાજમાં કહ્યું, તમે હવે કેમ આવ્યા છો પપ્પા? વિક્રમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દીકરા, મને માફ કરી દે. હું મોટો ગુનેગાર છું. ત્યારે સૂરજે ધીમેથી કહ્યું, માં કહેતી હતી કે પપ્પા એક દિવસ આવશે, પણ તેમને ખૂબ મોડું કરી દીધું. વિક્રમનું હૃદય તૂટી ગયું. દીકરા, હું તને મારું નામ આપીશ. હું તને આ દુનિયાનું શ્રેષ્ઠ જીવન આપીશ. સૂરજે આંખો બંધ કરી, મારે નામ નથી જોઈતું પપ્પા, મને મારી માતા જોઈએ છે. આ સાંભળીને વિક્રમ જમીન પર પડી ગયો. ભગવાન, મને સજા આપો, પણ મારા દીકરાને ના લઈ જાઓ. ઓરડામાં શાંતિ હતી. સૂરજના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. તેના નાના હાથ નિર્જીવ બની રહ્યા હતા. વિક્રમ માથા પર હાથ રાખીને બેઠો હતો, પણ હવે તેની આંખોમાં ફક્ત ડર હતો. પોતાના દીકરાને કાયમ માટે ગુમાવવાનો ડર. ડોક્ટરે આવીને સૂરજની નાડી તપાસી. દર્દીની હાલત ખૂબ જ નાજુક છે. જો ઝડપથી કંઈ નહીં કરવામાં આવે તો અમે તેને નહીં બચાવી શકીએ. આ સાંભળીને વિક્રમનું હૃદય તૂટી ગયું. તેને ડોક્ટર સામે હાથ જોડી દીધા. ડોક્ટર, કૃપા કરીને તેને બચાવી લો. જે કરવું પડે તે કરો. ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો. અમારે તાત્કાલિક લોહી ચડાવવું પડશે, પણ તેમનું બ્લડ ગ્રુપ દુર્લભ છે. ત્યારે વિક્રમે તરત જ કહ્યું, મારું લોહી લઈ લો. ડોક્ટર સાહેબ, બસ મારા દીકરાને બચાવી લો. ડોક્ટરે તરત જ લોહી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી. વિક્રમ સ્ટ્રેચર પર સૂતો હતો. તેની નસમાંથી લોહીના ટીપાં ધીમે ધીમે સૂરજના શરીરમાં જઈ રહ્યા હતા. એક પિતા પોતાના લોહીથી પોતાના દીકરાને પાછો જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વિક્રમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. સૂરજ, હું તને બચાવીશ. તું મારાથી દૂર નહીં જાય. રક્તદાન પછી સૂરજના ધબકારા ધીમે ધીમે સ્થિર થવા લાગ્યા. ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો, પણ સૂરજની આંખો હજુ પણ બંધ હતી. વિક્રમ તેનો હાથ પકડીને તેની બાજુમાં બેઠો હતો. દીકરા, પપ્પા હવે તને ક્યારેય એકલો નહીં છોડે. અચાનક સૂરજના હાથમાં થોડી હલનચલન થઈ. વિક્રમ ગભરાઈને જોઈ રહ્યો. સૂરજની આંગળીઓ ધીમે ધીમે હલતી હતી. તેની આંખો થોડી થોડી ખુલ્લી હતી. વિક્રમની આંખોમાં ચમક આવી ગઈ. દીકરા, પપ્પા આવી ગયા છે. તું ઠીક થઈ જઈશ. ત્યારે સૂરજે ધીમા અવાજે કહ્યું, પપ્પા, હવે તમે ખરેખર મને છોડીને નહીં જાઓ? આ સાંભળીને વિક્રમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. ના દીકરા, ફરી ક્યારે નહીં. હું તને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરીશ. આ સાંભળીને સૂરજની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. કાશ મમ્મી પણ જોઈ શકતી કે પપ્પા પાછા આવી ગયા છે. વિક્રમનું હૃદય ચીરાઈ ગયું. તેણે સૂરજને ગળે લગાવ્યો અને ખૂબ રડવા લાગ્યો. સૂરજના નબળા હાથ હજુ પણ વિક્રમના હથેળીમાં હતા. તેના હૃદયના ધબકારા ધીમા હતા, પણ તે શ્વાસ લઈ રહ્યો હતો. હોસ્પિટલનો ઓરડો શાંતિથી ભરાઈ ગયો. મોનિટર પર ફક્ત હૃદયના ધબકારાના ધીમા અવાજો ગુંજતા હતા. વિક્રમ સૂરજના માથા પર હાથ ફેરવી રહ્યો હતો, પણ અંદર એક તોફાન ઊભું થઈ રહ્યું હતું. તેનો પોતાનો દીકરો, જેને તેને ક્યારેય ખોળામાં પણ ખવડાવ્યો નહીં, આજે તે તેના ખોળામાં બેભાન અવસ્થામાં પડેલો હતો. સૂરજની આંખો થોડી ખુલી. તેણે વિક્રમ તરફ જોયું અને નબળા અવાજે કહ્યું, પપ્પા, હું ઠીક થઈ જઈશ ને? વિક્રમનું ગળું રૂંધાઈ ગયું. તેને સૂરજના
માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. હા દીકરા, તું બિલકુલ ઠીક થઈ જઈશ. પપ્પા, હવે તમે ક્યારેય એકલો નહીં છોડે. સૂરજની આંખોમાંથી આંસુ વહી ગયા. પપ્પા, મમ્મીએ કહ્યું હતું કે જ્યારે પણ તું મુશ્કેલીમાં હોય ત્યારે તારે ભગવાન પાસે માંગવું જોઈએ. પણ મેં ફક્ત મમ્મીને માંગી હતી. ભગવાને મારી વાત સાંભળી નહીં. વિક્રમનું હૃદય ફાટી ગયું. દીકરા, હું ભગવાન પાસે તારી માંગણી કરું છું. શું તેઓ મારી વાત સાંભળશે? ત્યારે સૂરજે હળવું સ્મિત કર્યું. મને નથી ખબર પપ્પા. ભગવાન પણ તેમની સાંભળે છે જેમની પાસે પોતાનું કોક હોય છે. વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સૂરજનો હાથ મજબૂતીથી પકડી લીધો. દીકરા, તું હવે એકલો નથી. તારા પપ્પા તારી સાથે છે, હંમેશા માટે. પણ પછી ડૉક્ટર અંદર આવ્યા. તેમના ચહેરા પર ચિંતા હતી. આપણે વધુ પરીક્ષણો કરવા પડશે. બાળક ખૂબ જ નબળું છે. જો શરીર લોહી નહીં સ્વીકારે તો ખતરો વધી શકે છે. આ સાંભળીને વિક્રમ ગભરાઈ ગયો. ડૉક્ટર, કૃપા કરીને કંઈ પણ કરો, મારા દીકરાને બચાવો. ડૉક્ટરે માથું નમાવ્યું અને કહ્યું, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, પણ તમારે હિંમત રાખવી પડશે. વિક્રમે સૂરજના માથા પર હાથ મૂક્યો. દીકરા, હિંમત રાખ. પપ્પા પોતાના જીવન આપીને પણ તને બચાવશે. સૂરજ સહેજ હસ્યો અને આંખો બંધ કરી. સૂરજની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. તેના શ્વાસ હળવા થઈ રહ્યા હતા. મશીન પર તેના હૃદયના ધબકારા ઘટી રહ્યા હતા. વિક્રમ ડરી ગયો અને ડૉક્ટર પાસે દોડ્યો. ડૉક્ટર, મારા દીકરાને જુઓ, તે કંઈ બોલી નથી રહ્યો. ત્યારે ડૉક્ટરે તરત જ નર્સોને બોલાવી અને સૂરજને તપાસવાનું કહ્યું. એક ડૉક્ટરે તેની છાતી પર સ્ટેથોસ્કોપ મૂક્યો અને પછી એક નર્સને સંકેત આપ્યો. ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું છે. જલ્દી વેન્ટિલેટર લગાવો. વિક્રમની આંખોમાં અંધારા આવી ગયા. ના, મારો દીકરો મને છોડીને ન જઈ શકે. ડૉક્ટરે સૂરજને વેન્ટિલેટર પર મૂક્યો. તેના નાજુક શ્વાસને મશીનો દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો હતો. વિક્રમ ઘૂંટણીએ પડી ગયો. ભગવાન, મારો જીવ લઈ લો, પણ મારા દીકરાને ન લઈ જાઓ. એની આંખોમાં આંસુ આવી રહ્યા હતા, પણ સૂરજના ચહેરા પર હજુ પણ એ જ માસુમિયત હતી, જાણે દુઃખ સહન કરીને તેણે દુઃખ સાથે મિત્રતા કરી હોય. બસ. પછી સૂરજે થોડી હલનચલન કરી. વિક્રમ તરત જ ઊભો થયો અને તેનો હાથ પકડી લીધો. દીકરા, પપ્પા આવી ગયા છે. કંઈ ના બોલ, બસ હિંમત રાખ. સૂરજની આંખો ધીમે ધીમે ખુલી. તેની આંખોમાં આંસુ હતા. તેનો અવાજ ખૂબ જ ધીમો હતો. પપ્પા, હવે તમે મને છોડીને નહીં જાઓ. વિક્રમનું હૃદય તૂટી ગયું. તેણે સૂરજના હાથ મજબૂતીથી પકડી લીધા. ના દીકરા, હવે તને કોઈ દુખાવો નહીં થાય. પપ્પા દરેક દુઃખનો બદલો લેશે. સૂરજે પોતાની નબળી હથેળીથી વિક્રમના ચહેરાને હળવેથી સ્પર્શ કર્યો. જો તમે વહેલા આવ્યા હોત તો મમ્મી પણ જીવતી હોત, ખરું ને? પપ્પા, વિક્રમની અંદર કંઈક તૂટીને વિખેરાઈ ગયું. હા દીકરા, હું ગુનેગાર છું. મેં તને અને તારી મમ્મીને છોડીને મોટું પાપ કર્યું છે. સૂરજની આંખોમાં આંસુ પડવા લાગ્યા. હવે હું ખૂબ થાકી ગયો છું પપ્પા. વિક્રમ ગભરાઈ ગયો. ના દીકરા, સૂઈ ના જા, મારી સાથે વાત કર. પણ સૂરજની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. તેના હાથના હથેળીઓ છૂટી પડવા લાગી. મશીનનો બીપિંગ અવાજ અચાનક વધુ જોરથી આવવા લાગ્યો. ડૉક્ટર ગભરાઈને દોડી આવ્યા. વિક્રમ સૂરજને ગાંડાની જેમ હલાવવા લાગ્યો. દીકરા, આંખો ખોલ. તને તારા પપ્પા પર વિશ્વાસ છે ને? પણ સૂરજની નાની આંખો હવે સ્થિર થઈ ગઈ હતી. સૂરજની નાની આંખો સ્થિર થઈ જવું, તેની ઢીલી પડેલી હથેળીઓ, બધું જ વિક્રમની દુનિયાને ઉજાડી રહ્યું હોય તેવું લાગતું હતું. ના, મારો દીકરો મને છોડીને ના જઈ શકે. વિક્રમનું હૃદય ખૂબ જ ધબકવા લાગ્યું. મશીન પર સૂરજના હૃદયના ધબકારાની રેખા નીચે પડી રહી હતી. ડૉક્ટરે તરત જ CPR આપવાનું શરૂ કર્યું. ઇન્જેક્શન આપો, ડૉક્ટરે આદેશ આપ્યો. એક નર્સ ઇન્જેક્શન તૈયાર કર્યું અને સૂરજની નસમાં નાખ્યું. વિક્રમ દિવાલ સાથે ટેકવીને ઊભો હતો. તેનો શ્વાસ બંધ થઈ રહ્યો હતો. તેની સામે જે થઈ રહ્યું હતું તે કોઈ સજાથી ઓછું ન હતું. ડૉક્ટરે સૂરજની છાતી પર દબાણ કરવાનું શરૂ કર્યું. દીકરા, તારા પપ્પાને છોડીને ના જા. વિક્રમનો અવાજ ધ્રુજતો હતો, પણ સૂરજની માસૂમ આંખો બંધ હતી. હજુ સુધી તેનો શ્વાસ પાછો આવ્યો ન હતો. ડૉક્ટરોએ છેલ્લી વાર પ્રયાસ કર્યો.
એક વધુ ઝટકો આપો. નર્સે મશીન ચાલુ કર્યું અને તેણે સૂરજની છાતી પર મૂક્યું. 1 2 3 શરીર થોડું ઉછળ્યું, પણ મશીનની રેખા હજુ પણ સીધી હતી. વિક્રમને મોટેથી રડવાનું મન થયું. ના ભગવાન, હું ગુનેગાર છું, પણ મને મારો દીકરો પાછો આપો. ડોક્ટરે છેલ્લી વાર સૂરજને નાડી તપાસી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને માથું નમાવ્યું. માફ કરજો, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પણ અમે તેને બચાવી શક્યા નહીં. આ સાંભળીને વિક્રમનું શરીર શૂન્ય થઈ ગયું. તેણે ડોક્ટરનો કોલર પકડ્યો. તમે ખોટું બોલી રહ્યા છો. મારો દીકરો જીવતો છે, તે આ રીતે ન જઈ શકે. પણ સૂરજ હવે ગાઢ નિંદ્રામાં હતો. વિક્રમ ડગમગતો તેના નિર્જીવ શરીરની બાજુમાં બેસી ગયો. તેના ઠંડા હાથ પકડીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. દીકરા, બસ એકવાર મને પપ્પા કહી દે. પણ સૂરજ હવે કંઈ બોલી શકતો ન હતો. તે દુનિયામાંથી જતો રહ્યો હતો, પોતાના પિતાના પ્રેમની રાહ જોતો જોતો. વિક્રમે સૂરજને જોરથી ગળે લગાવ્યો. મેં તને ગુમાવી દીધો દીકરા, મેં તને ગુમાવી દીધો. ડૉક્ટરના રૂમમાં ઘાટ શાંતિ છવાઈ ગઈ. હવે હોસ્પિટલના સફેદ રૂમમાં ફક્ત શાંતિ હતી. મશીનની સીધી રેખા, સૂરજના ઠંડા હાથ અને વિક્રમના રડવાનો અવાજ વધુ જ સમય જતાં અટકી ગયું હોય એવું લાગતું હતું. વિક્રમે સૂરજને પોતાના હાથમાં જકડી લીધો. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો. દીકરા, ઉઠ, જો તારા પપ્પા આવી ગયા છે. હવે તે તને ક્યારેય એકલો નહીં છોડે. પણ સૂરજની માસૂમ આંખો હવે કાયમ માટે બંધ થઈ ગઈ હતી. ડોક્ટરોએ આગળ વધીને વિક્રમના ખભા પર હાથ મૂક્યો. સાહેબ, અમારે બાળકનું મૃત્યુ લઈ જવું પડશે. વિક્રમે તેમની સામે જોયું. તેની આંખોમાં એક વિચિત્ર ખાલીપણું હતું. શરીર? મારો દીકરો શરીર નથી, તે મારો આત્મા છે, મારું જીવન. ડોક્ટરોએ માથું નમાવ્યું. નર્સો, વોર્ડ બોય, ત્યાં બધા ઊભેલાની આંખો ભીની થઈ ગઈ હતી. પણ વિક્રમ હવે કોઈનું સાંભળતો ન હતો. તેને સૂરજને ખોળામાં ઉપાડ્યો અને ધીમે ધીમે હોસ્પિટલના દરવાજા તરફ ચાલ્યો. મોડી રાત થઈ ગઈ હતી. બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, પણ વિક્રમને કંઈ સૂઝતું ન હતું. તે એ જ ફૂટપાથ પર પહોંચ્યો જ્યાં પહેલીવાર સૂરજ તેની જોડે ટકરાયો હતો. એ જ ફૂટેલી ફૂટપાથ, એ જ જગ્યા જ્યાં સૂરજ ભીખ માંગતો હતો, ઠંડીમાં ધ્રુજતો હતો. વિક્રમ સૂરજને ખોળામાં લઈને ત્યાં જ બેઠો હતો. તેણે સૂરજના ચહેરા પર હાથ ફેરવ્યો. દીકરા, મેં તને સ્વીકારવામાં મોડું કર્યું, અને તે તેની પહેલાં જ મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેની આંખોમાંથી દૂધની જેમ આંસુ વહી રહ્યા હતા. ભગવાન, તમારે મારા દીકરાનો જ જીવ લેવો હતો તો મારી સજા મારા દીકરાને કેમ મળી? ચારે બાજુ અંધારું હતું. ક્યાંક દૂર કેટલાક બાળકો હોટલની બહાર વાસણો ધોઈ રહ્યા હતા. કેટલાક ઠંડીમાં સંકોચાઈને સૂઈ રહ્યા હતા. વિક્રમને લાગ્યું કે સૂરજ એવા લોકોમાંનો એક છે જેમને ક્યારેય પોતાનો હક મળ્યા નથી. તેણે સૂરજને જોરથી ગળે લગાવ્યો. દીકરા, તારા પપ્પા તને એકલો નહીં છોડે. હવે તું પણ જ્યાં પણ જઈશ, પપ્પા ત્યાં જ હશે. તેની આંખોમાં એક વિચિત્ર બેચેની હતી. શું વિક્રમ હવે તેમનું જીવન સમાપ્ત કરશે કે પછી તે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરશે? વિક્રમ ફૂટપાથ પર બેઠો હતો, સૂરજને ખોળામાં લઈને. તેનો ચહેરો નિર્જીવ થઈ ગયો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા, પરંતુ હવે ઉદાસી સાથે તેમના અપરાધની ઊંડી લાગણી પણ હતી. ચારે બાજુ અંધારું હતું. રસ્તા પર વાહનો ઝડપથી પસાર થઈ રહ્યા હતા, પણ વિક્રમ કંઈ સાંભળી શકતો ન હતો. તે ફક્ત પોતાના દીકરાના ઠંડા શરીરને જોઈ રહ્યો હતો. દીકરા, તારી મમ્મી સાચી હતી. હું ખૂબ જ ખરાબ વ્યક્તિ છું. કાશ મેં તને પહેલાં ઓળખી લીધી હોત. તેના અંદર પસ્તાવાની આગ સળગી રહી હતી. અચાનક એક પોલીસ ગાડી ત્યાં ઊભી રહી. એક કોન્સ્ટેબલ ભલે વિક્રમને જોયો અને ચોંકી ગયો. સાહેબ, તમે અહીંયા? અને આ બાળક? વિક્રમે કોન્સ્ટેબલ તરફ જોયું. તેની આંખોમાં કંઈક એવું હતું જેનાથી કોન્સ્ટેબલ ડરી ગયો. મારો દીકરો જતો રહ્યો, તે ક્યારેય પાછો નહીં આવે. વિક્રમનો અવાજ ભારે હતો. કોન્સ્ટેબલ આગળ આવ્યો અને સૂરજના નિર્જીવ શરીરને જોયું, અને તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સાહેબ, આપણે તેને હોસ્પિટલ લઈ જવું પડશે. પણ વિક્રમે માથું હલાવ્યું. ના, હવે ક્યાંય નહીં. મેં તેને જીવતો હતો ત્યારે કંઈ આપ્યું નહીં. હવે હું તેને જવા પણ નહીં દઉં. એટલામાં જ નજીક મંદિરની બહાર બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી ધીમે ધીમે વિક્રમ પાસે આવી.
દીકરા, ભગવાને તને બીજી તક આપી છે, પણ તું શું કરવા જઈ રહ્યો છે? વિક્રમે સૂની આંખોથી તેની સામે જોયું. તક મેં ગુમાવી દીધું છે. માં, મારી પાસે હવે કંઈ નથી બચ્યું. ત્યારે વૃદ્ધ સ્ત્રીએ સૂરજના ઠંડા કપાળને સ્પર્શ કરીને કહ્યું, તારો દીકરો તો જતો રહ્યો, પણ હજુ કેટલા સૂરજ આ અંધકારમાં ભટકી રહ્યા છે. શું તું નથી ઈચ્છતો કે બીજો કોઈ સૂરજ અનાથ ન રહે? વિક્રમની અંદર કંઈક તૂટી ગયું અને પછી કંઈક જાગી ગયું. હા, મેં મારો દીકરો ગુમાવ્યો, પણ હવે હું બીજા કોઈને તેમનું બાળપણ ગુમાવવા નહીં દઉં. તેની આંખોમાં આંસુ હતા, પણ હવે તેમાં પણ એક નિશ્ચય હતો. સૂરજનું નાનું ઠંડુ શરીર હજુ પણ વિક્રમના ખોળામાં હતું. રોજ સ્ત્રીના શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા, તારો દીકરો તો જતો રહ્યો, પરંતુ હજી કેટલાક સૂરજ અંધકારમાં ભટકી રહ્યા છે. વિક્રમનું મન હજુ પણ બેચેન હતું. તેનું હૃદય રડી રહ્યું હતું કે કાશ તેણે સૂરજને પહેલાં સ્વીકારી લીધો હોત. કાશ તે તેની જવાબદારીમાંથી મોઢું ન ફેરવ્યું હોત. પણ હવે પછતાવાનો કોઈ ફાયદો ન હતો. સૂરજ તેને હંમેશા માટે છોડીને ચાલ્યો ગયો હતો. તેણે ધીમે ધીમે સૂરજની નાની હથેળીઓને પાંપડવા લાગ્યો, જે હવે નિર્જીવ બની ગઈ હતી. દીકરા, પપ્પા તને બચાવી ન શક્યા, પણ હવે હું બીજા કોઈ નિર્દોષને આ અંધકારમાં ખોવાઈ જવા નહીં દઉં. તેને કોન્સ્ટેબલ તરફ જોયું. તૈયારી કરો, મારા દીકરાના અંતિમ સંસ્કાર હું જાતે કરીશ, પણ આ પછી હું એવું કંઈક કરીશ જેનાથી મારા દીકરાને મારા પર ગર્વ થાય. કોન્સ્ટેબલે આંખો લૂછી અને ધીમેથી માથું હલાવ્યું. સૂરજની અંતિમ યાત્રા. બીજા દિવસે સૂરજની ચિતા તૈયાર કરવામાં આવી. વિક્રમ તેને ખોળામાં લઈને સ્મશાન ગૃહમાં લઈ ગયો. તેની આંખો લાલ હતી, પણ હવે તેમાં આંસુ ન હતા, પણ એક અડગ નિશ્ચય હતો. જ્યારે ચિંતા સળગવા લાગી, ત્યારે વિક્રમે સૂરજની યાદોને પોતાના હૃદયમાં રાખી કહ્યું, તું ગયો, પણ તારું નામ હંમેશા જીવંત રહેશે. સૂરજ હવે બીજું કોઈ બાળક ભીખ નહીં માંગે, કોઈ ફૂટપાથ પર ઊંઘશે નહીં. હવે તારા પિતા પણ તે બધાના પિતા બનશે. તે દિવસ પછી વિક્રમે પોલીસની નોકરી છોડી દીધી. તેણે પોતાના બધા પૈસા ઉપાડીને લાચાર બાળકો માટે એક અનાથ આશ્રમ બનાવવાનું નક્કી કર્યું. તે અનાથ આશ્રમનું નામ સૂરજ બાળ સદન હતું, જે વિક્રમે પોતાના પુત્રની યાદમાં ખોલ્યું. હવે ત્યાંના દરેક લાચાર બાળકને આશ્રય, ખોરાક, પ્રેમ અને સૌથી અગત્યનું, પિતાનો સહારો મળશે. વર્ષો વીતી ગયા, પણ સૂરજની યાદો હજુ પણ વિક્રમના હૃદયમાં જીવંત હતી. તેણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું, દરેક લાચાર બાળકોનો પિતા બન્યો, પરંતુ તેના હૃદયના એક ખૂણામાં હજુ પણ એ જ પીડા હતી, પોતાના પુત્રને ગુમાવવાનું દુઃખ. તે દિવસ પછી વિક્રમે ક્યારેય વર્દી પહેરી નહીં. તેમની વાસ્તવિક ઓળખ હવે પોલીસ અધિકારી તરીકે નહીં, પરંતુ અનાથ બાળકોના પિતા તરીકે હતી, જેમણે તેને સૂરજ બાળ સદનમાં આશ્રય આપ્યો હતો. વિક્રમ અનાથ આશ્રમના એક નાના રૂમમાં બેઠો હતો. દિવાલ ઉપર બાળકોના ફોટા હતા, હસતા, રમતા, નાચતા, અભ્યાસ કરતા. પણ તે ફોટામાં એક ખૂણામાં સૂરજનો ફોટો પણ હતો, જેને વિક્રમ દરરોજ કલાકો સુધી જોતો રહેતો. તેની આંખોમાં આંસુ હતા. તેણે સૂરજનો ફોટો પોતાના હાથની હથેળીમાં લીધો અને ધીમેથી કહ્યું, દીકરા, મેં પ્રયત્ન કર્યો કે કોઈ બીજું સૂરજ ભૂખ્યો ન સૂવે, કોઈ બીજું બાળક તેના પિતાની રાહ ન જુએ, પણ હું તને પાછો ન લાવી શક્યો. તેનો અવાજ ગુંગળાયો. કાશ મેં તને પહેલાં ઓળખી લીધો હોત. કાશ મેં તને પહેલાં ગળે લગાવી લીધો હોત. રૂમમાં શાંતિ હતી. ફક્ત મીણબત્તીની જ્યોત ટમટમી હતી, જાણે સૂરજની યાદોને પ્રકાશિત કરી રહી હોય. મોડી રાત થઈ ગઈ હતી. વિક્રમ તેની ખુરશી પર બેઠો હતો, સૂરજનો ફોટો છાતી પર પકડીને. તેની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી, જાણે તેનું શરીર પણ આ એકલતા સામે હાર માની રહ્યું હતું. તેના શ્વાસ હળવા થયા અને અચાનક તેને નજીકમાં કોઈ ઊભેલું લાગ્યું. તેને ધીમે ધીમે આંખો ખોલી. સૂરજ, એ જ માસૂમ ચહેરો, એ જ ચમકતી આંખો, એ જ હળવું સ્મિત. પપ્પા! વિક્રમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેણે હાથ લંબાવ્યો, પણ સૂરજ દૂર ઊભો હતો અને હસતો હતો. પપ્પા, હવે તમે એકલા નથી. હવે હું તમને લેવા આવ્યો છું. વિક્રમનું હૃદય હળવું લાગ્યું. તેની આંખોમાંથી આંસુ પડતા રહ્યા, પણ તેના હોઠ પર એક શાંતિ સ્મિત હતું. વર્ષો પછી સૂરજ અને વિક્રમ ફરી મળ્યા, જ્યાં કોઈ પીડા, અફસોસ અને એકલતા ન હતી.
જ્યાં ફક્ત પ્રેમ હતો. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.